નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કુશળ હશો. આજના જ્ઞાન સેતુ બ્રિજ કોર્સના આ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે આપણે ગત વર્ષ ધોરણ 7નું પુનરાવર્તન કરી રહ્યા છીએ અને તે પુનરાવર્તન કરવા માટે આપ સૌની પાસે જ્ઞાન સેતુ નામનું પુસ્તક છે, જે સમગ્ર આગળના ધોરણનું પુનરાવર્તન છે. મિત્રો, આપણે ઘણા સમયથી આ જ્ઞાન સેતુ પુસ્તક સાથે જોડાયેલા છીએ અને ડીડી ગિરનાર મારફતે અથવા હોમ લર્નિંગ મારફતે આપણે તે પુનરાવર્તન કરી રહ્યા છીએ. મિત્રો, ગત એપિસોડમાં આપણે 1 થી 5 યુનિટનું પુનરાવર્તન કર્યું હતું. આ વખતે આપણે આગળનું પુનરાવર્તન કરવાનું છે. તો મિત્રો, ઝડપથી જ્ઞાન સેતુની પુસ્તિકા લઈને તૈયાર થઈ જાઓ. યુનિટ 6, પેજ નંબર 42. સ્ટડી ધ મેપ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. મિત્રો, પેજ નંબર 42 પર આપણને અહીં એક મેપ આપેલો છે. મેપમાં આપણે જોઈ શકીએ છીએ એરપોર્ટ છે, હોટેલ છે, સ્કૂલ, થિયેટર, સુપરમાર્કેટ, બસ સ્ટોપ, કેફે, સિનેમા હોલ, ટુરિઝમ ઇન્ફોર્મેશન ઓફિસ, લાઇબ્રેરી, બેંક, પોલીસ સ્ટેશન, મ્યુઝિયમ, રેલવે સ્ટેશન, હોસ્પિટલ, પોસ્ટ ઓફિસ, પાર્ક આવી ઘણી બધી જગ્યા આપેલી છે. તેમાં કોયલ રોડ, એસજી રોડ અને ગાંધી રોડ, નહેરુ રોડ આ રોડ પણ બતાવેલા છે. હવે આપણે આ મેપનો અભ્યાસ કર્યો. હવે તેની ઉપરથી આપણે પ્રવૃત્તિ કરવાની છે. વાક્ય ટ્રુ છે કે ફોલ્સ તે આપણે આગળ કહેવાનું છે. સ્ટડી ધ મેપ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. ફર્સ્ટ છે, ધ કેફે ઇઝ ઓન ધ કોર્નર ઓફ નહેરુ રોડ એન્ડ ગાંધી રોડ. તો મિત્રો, આ વાક્યને આપણે સમજવા માટે સૌથી પહેલાં મેપ પર જવું પડશે. ક્વેશ્ચન હતું, ધ કેફે ઇઝ ઓન ધ કોર્નર ઓફ નહેરુ રોડ એન્ડ ગાંધી રોડ. તો આપણે જોઈ શકીએ છીએ અહીં નહેરુ રોડ છે અને અહીં આપેલ છે ગાંધી રોડ. તો તેના કોર્નરમાં આપણે કેફે જોઈ શકીએ છીએ? હા, જોઈ શકીએ છીએ. તો હવે આપણે આનો આન્સર સમજી ગયા છીએ. તો આન્સર આવશે ટ્રુ. The cafe is on the corner of Nehru Road and Gandhi Road. Second છે, the police station is between the bank and the museum. પોલીસ સ્ટેશન એ બેંક અને મ્યુઝિયમની વચ્ચે છે. between એટલે વચ્ચે. તો તેના માટે આપણે ફરીથી એક વખત મેપ પર જવું પડશે. તો અહીં આપણે મેપમાં જોઈ શકીએ છીએ અહીં છે બેંક, મ્યુઝિયમ અને તેની વચ્ચે છે પોલીસ સ્ટેશન. તો હવે સેન્ટેન્સ ફરીથી રીડ કરશો. ધ પોલીસ સ્ટેશન ઇઝ બિટવીન ધ બેંક એન્ડ ધ મ્યુઝિયમ એન્ડ ધ આન્સર ઇઝ ટ્રુ. તે જ રીતે થર્ડ છે, ધ થિયેટર ઇઝ ઓન ધ કોર્નર ઓફ એસજી રોડ એન્ડ કોયલ રોડ. તો આના માટે આપણે ફરી એક વખત મેપ પર જઈશું. ક્વેશ્ચન, ધ થિયેટર ઇઝ ઓન ધ કોર્નર ઓફ એસજી રોડ એન્ડ કોયલ રોડ. તો એસજી રોડ અને કોયલ રોડ. તો હવે આના કોર્નરમાં શું છે? સ્કૂલ છે. થિયેટર તો કોયલ રોડ અને નહેરુ રોડના કોર્નરમાં છે. તો આન્સર શું આવશે તે જોઈશું. તો હવે આપ સમજી ગયા હશો. ધ થિયેટર ઇઝ ઓન ધ કોર્નર ઓફ એસજી રોડ એન્ડ કોયલ રોડ. ધીસ આન્સર ઇઝ ફોલ્સ. હવે તે જ રીતે ફોર્થ અને ફિફ્થ આ જે ક્વેશ્ચન છે આપ સૌએ જાતે વાંચવાનું છે, સમજવાનું છે, મેપનો ખૂબ જ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે અને પછી જ આપણે નક્કી કરીશું કે આ સેન્ટેન્સ ટ્રુ છે કે ફોલ્સ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ યુનિટમાં જોયું કે અલગ અલગ પ્રકારના મેપ આપેલા હતા અને તેના આધારે કેટલાક પ્રશ્નો હતા. ટ્રુ ફોલ્સ હતા, જે આપણે સૌ સમજ્યા, શીખ્યા અને તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ અને ટ્રુ ફોલ્સ લખ્યા. હવે આપણે યુનિટ નંબર 7. હવે આવે છે યુનિટ નંબર 7, પેજ નંબર 47. તો આપ સૌ આપની જ્ઞાન સેતુમાં જાતે જ નિહાળો પેજ નંબર 47
અને આ સાથે સ્ક્રીન પર પણ જોતા રહો. રીડ ધ પેરેગ્રાફ. તો હું હવે પેરેગ્રાફ રીડ કરીશ, આપ સૌ ધ્યાનપૂર્વક સાંભળજો. Mosquitoes and flies are nasty pests. They spread malaria, cholera and typhoid. We have swarms of flies and mosquitoes in monsoon and winter. We try to kill them, but it is very difficult to catch a fly or mosquitoes. So, we become the victims of their bites. We apply many insecticides, but they are not much effective. Now, write true or false. હવે આ પેરેગ્રાફના આધારે આપણે ટ્રુ ફોલ્સ કરવાનું છે. ફર્સ્ટ છે મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર એનિમલ્સ. તો હવે આ વાક્ય સાચું છે કે ખોટું? તો આપણે ઉપર પેરેગ્રાફમાં જોઈશું. મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેસ્ટ્સ. ધે આર નોટ એનિમલ્સ. તો અહીં શું આવશે? ફોલ્સ. સેકન્ડ છે ફ્લાઇઝ મેક સિમ્પલ ટ્રેપ ટુ કિલ મેન. અહીં પેરેગ્રાફમાં આ સેન્ટેન્સ નથી, પરંતુ જ્યારે આપણે પુસ્તક ભણ્યા હતા, શીખ્યા હતા, ત્યારે આપ્યું હતું કે મેન છે તે ફ્લાઇઝને ટ્રેપ કરવા માટે એક સિમ્પલ ટ્રેપ બનાવે છે. તો આ જે સેન્ટેન્સ છે તે ખોટું છે. ફ્લાઇઝ મેક સિમ્પલ ટ્રેપ ટુ કિલ મેન એન્ડ ધ આન્સર ઇઝ ફોલ્સ. સાચું આન્સર શું આવશે? માણસ ફ્લાઇઝને પકડવા માટે એક સિમ્પલ ટ્રેપ કરે છે. તો તે જ રીતે થર્ડ છે મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ સ્પ્રેડ ડિસીઝ, એટલે કે બીમારીઓ ફેલાવે છે. તો આપ આગળ પેરેગ્રાફમાં વાંચી ગયા છો. ધે સ્પ્રેડ મેલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ. તો ધ આન્સર ઇઝ રાઇટ, ટ્રુ. અને છેલ્લે ઇટ ઇઝ ઇઝી ટુ કેચ ફ્લાઇઝ. આપ સૌ જાણો છો, જ્યારે માખી આપણને ખૂબ પરેશાન કરતી હોય અને તેને પકડવા આપણે પ્રયત્ન કરીએ તો શું તે આપણા માટે ઇઝી છે? ના, ઇઝી નથી. અને અહીં આપેલું પણ છે બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ અ ફ્લાય ઓર મોસ્કિટોઝ. તો ધીસ આન્સર ઇઝ ફોલ્સ. તો મિત્રો, આપણે યુનિટ 6 અને 7માંથી કેટલીક પ્રવૃત્તિઓ કરી. ખૂબ મજા આવી જશે. હવે આપણે યુનિટ નંબર 8 પેજ નંબર 53 ઉપર જઈશું. મિત્રો, આપણે આ યુનિટ શીખી રહ્યા છીએ, સાથે આપણે ગ્રામર પણ શીખતું જવાનું છે, જે આપણા આ ભાષા માટે ખૂબ જ જરૂરી છે. તો ગ્રામરને લગતી એક પ્રવૃત્તિ જે આવી રહી છે તે હવે આપણે જોઈશું. આ સૌનું ધ્યાન સ્ક્રીન પર. રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એક્ઝામ્પલ આપેલું છે, શિવ ડ્રિંક્સ ટી ઇન ધ મોર્નિંગ. નીચે આપેલું છે, હી ડઝ નોટ ડ્રિંક કોફી. સામે ડ્રિંક્સમાંથી ડઝ ડ્રિંક છૂટું પાડેલ છે. હવે તેના આધારે જ આપણે આગળ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. શિવ ડ્રિંક્સ ટી ઇન ધ મોર્નિંગ. આ વાક્ય સાદું વર્તમાનકાળ છે. અને સાદું વર્તમાનકાળ આપણે ક્યારે વાપરીએ? જ્યારે કોઈ પ્રવૃત્તિ આપણે નિયમિત અથવા રોજિંદા કરતા હોઈએ ત્યારે સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. તે સમયે વર્બની પાછળ એસ કે ઈએસ લાગે છે અને એસ કે ઈએસ છૂટું પાડતા ડુ કે ડઝ છૂટું પડે છે. તો અહીં સેન્ટેન્સ આપ્યું છે, હી ડઝ નોટ ડ્રિંક કોફી, એટલે કે તે મોર્નિંગમાં ટી પીવે છે, કોફી નથી પીતો. એ જ રીતે શિવ એન્ડ શંકર પ્લે ચેસ. હવે પ્લેમાંથી જ્યારે આપણે છૂટું પાડીએ મૂળ રૂપ તો ડુ પ્લે. હવે મિત્રો, આપ વિચારશો કે અહીં ડ્રિંક્સ આપ્યું, અહીં પ્લે આપ્યું છે, આવું કેમ? તો આ તો આપણે શીખી ચૂક્યા છીએ અને આપ સૌ જાણો પણ છો કે અહીં જ્યારે એક જ વ્યક્તિનું નામ આપ્યું છે, એકવચન હોય, તો ત્યાં ડ્રિંક ના આવે પરંતુ આવે ડ્રિંક્સ.
અને તે જ રીતે શિવ અને શંકર આ બહુવચન થયું. જ્યારે બે વ્યક્તિઓના નામ ભેગા થયા તો ત્યાં વર્બ મૂળ રૂપ એટલે કે પ્લે આવશે, પ્લેઝ આવે નહીં. તો તેથી અહીં પ્લેમાંથી છૂટું પડશે ડુ પ્લે. તો હવે તેના આધારે સેન્ટેન્સ આવશે ધે ડુ નોટ પ્લે ટેનિસ. તો હવે આ એક્ઝામ્પલના આધારે આપણે આગળની પ્રવૃત્તિ કરીશું. શંકર પ્રિપેર્સ લંચ ફોર શિવ. હવે પ્રિપેર્સમાંથી છૂટું પડ્યું ડઝ પ્રિપેર. તો હવે જ્યારે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરીશું, શિવ ડઝ નોટ પ્રિપેર લંચ ફોર શંકર. મિત્રો, આપ સૌએ ધ્યાન રાખવાનું છે કે ડઝ અને પ્રિપેર્સ ક્યારેય જોડે આવે નહીં. જ્યારે પ્રિપેર્સમાંથી ડઝ છૂટું પાડીએ તો તે શબ્દનું વર્બનું મૂળ રૂપ આવશે એટલે કે પ્રિપેર. શિવ ડઝ નોટ પ્રિપેર લંચ ફોર શંકર. સેકન્ડ છે ચંદ્રિકા મેમ ટીચીસ અસ ઇંગ્લિશ. આપે જોયું હશે કે આગળ જ્યારે શંકર આપ્યું હતું ત્યારે પ્રિપેર્સ લખાય છે. તે જ રીતે ચંદ્રિકા મેમ ટીચીસ આ પણ એક વચન છે તો ત્યાં લખાય છે ટીચીસ. હવે અહીં ડઝ અને ટીચ શેમાંથી છૂટું પાડેલ છે? ટીચીસમાંથી. અને તે રીતે અહીં સેન્ટેન્સ બનશે શી ડઝ નોટ ટીચ અસ સાયન્સ. થર્ડ છે સ્ટુડન્ટ્સ રીડ મેગેઝિન્સ ઇન ધ લાઇબ્રેરી. હવે અહીં રીડ્સ નથી, રીડ આપેલું છે. કેમ? કારણ કે આગળ બહુવચન છે. સ્ટુડન્ટ્સ રીડ મેગેઝિન્સ ઇન ધ લાઇબ્રેરી. હવે રીડમાંથી છૂટું પાડીશું ડુ રીડ અને સેન્ટેન્સ બનશે ધે ડુ નોટ રીડ ટેક્સ્ટ બુક્સ. હવે તે જ રીતે મિત્રો આપણે આપણી જ્ઞાન સેતુની પુસ્તિકામાં પેજ નંબર 55 પર જઈશું અને જેમાં પણ સાદા વર્તમાન કાળની ખાલી જગ્યા આપી છે જે આપણે અહીં પૂર્ણ કરવાની છે. Fill in the blanks with proper word. Shiv dash early in the morning. Get up, gets up. મિત્રો, હવે તો મારે તમને સમજાવવાની જરૂર પણ નહીં હોય કે શિવ એક વચન છે તો ખાલી જગ્યામાં શું આવશે? ગેટ અપ કે ગેટ્સ અપ? ગેટ્સ અપ. બધા સમજી ગયા છો. હવે જે સેકન્ડ છે શંકર ડેશ ટેક બ્રેકફાસ્ટ. ડઝ નોટ કે ડુ નોટ? બધા જાણો છો. ડઝ નોટ. શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. થર્ડ શિવ એન્ડ શંકર ડેશ પ્લે હોકી. ડઝ નોટ કે ડુ નોટ? બોલો મિત્રો. શિવ અને શંકર બહુવચન છે. જ્યારે એક કરતાં વધારે વ્યક્તિઓના નામ હોય તે સમયે આપણે કયું વર્બ લખીશું? ડુ નોટ. શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી. તો મિત્રો ફોર્થ અને ફિફ્થ આપ તે જાતે કરવાના છે કેમ કે આપ તે શીખી ચૂક્યા છો. હવે આવે છે યુનિટ નંબર 9 પેજ નંબર 59. મિત્રો, આપણે ખૂબ જ સરસ રીતે આ પુનરાવર્તન કરી રહ્યા છીએ. આપ સૌને ખૂબ મજા આવતી હશે કારણ કે આપ શીખી ચૂક્યા છો. જે વસ્તુ નવેસરથી શીખવાની હોય તેના કરતાં જે વસ્તુ આપણે શીખી ચૂક્યા છીએ તેનું જ જો પુનરાવર્તન કરવામાં આવે તો આપણે સૌ તે જાણીએ છીએ એટલે ભણવાની વધુ મજા આવે છે. તો હવે આપ સૌ જ્ઞાન સેતુની પુસ્તિકામાં પેજ નંબર 59 કાઢશો અને આપ સૌની નજર સ્ક્રીન પર. પેજ નંબર 60. મિત્રો, મેં તમને પેજ નંબર 59ની વાત કરી કે ત્યાં એક રાઇમ આપેલી છે ડૉક્ટર ડૉક્ટર પ્લીઝ ચેક મી, જે આપણે શીખી ચૂક્યા છીએ. હવે તે રાઇમના આધારે આપણે અહીં પ્રવૃત્તિ કરવાની છે પેજ નંબર 60 પર. ઉદાહરણ પ્રમાણે ઉપરની રાઇમના આધારે પ્રશ્નોના જવાબ લખો. એક્ઝામ્પલ આપેલું છે ડઝ ધ ડ્રાઈવર મેન્ડ શૂઝ? શું ડ્રાઈવર આપણા શૂઝ ઠીક કરે સાંધે? નો હી ડઝન્ટ. ડઝન્ટ ડઝ નોટનું ટૂંકું રૂપ ડઝન્ટ.
નો હી ડઝન્ટ, તે કરતો નથી. તે જ રીતે સેકન્ડ છે, ડઝ ધ સ્વીપર ક્લીન ધ ગાર્બેજ? તો આમાં શું આવશે? યસ હી ડઝ. ગાર્બેજ એટલે કચરો, તો શું સ્વીપર કચરો સાફ કરે છે? યસ હી ડઝ. તો તે રીતે આપણે આગળની ખાલી જગ્યાઓ પૂર્ણ કરીશું. ડઝ ધ ડોક્ટર ગીવ મેડિસિન? શું ડૉક્ટર આપણને મેડિસિન આપે છે? યસ હી ડઝ. હા, તે આપે છે. સેકન્ડ, ડઝ ધ બાર્બર મેન્ડ શૂઝ? શું બાર્બર આપણા શૂઝ મેન્ડ કરે છે, સાંધે છે? તો આમાં આન્સર શું આવશે? નો હી ડઝન્ટ. અને છેલ્લું જે વાક્ય છે, ડઝ ધ કોબલર મેન્ડ શૂઝ? તો આ વાક્ય આપ જાતે સમજી ગયા હશો અને આપે તે જાતે જ લખવાનું છે. હવે પેજ નંબર 61, નીચેના ચિત્રો જોઈને ઉદાહરણ પ્રમાણે જવાબ લખો. તો આપણે અહીં જોઈ શકીએ છીએ, આ કયું પિક્ચર છે? ઇટ ઇઝ અ ડોગ. ઇઝ ઇટ એન એનિમલ? શું આ એનિમલ છે? તો આન્સર પણ આપેલું છે, યસ ઇટ ઇઝ. સેકન્ડ ક્વેશ્ચન પૂછ્યો છે, ડઝ ઇટ ગીવ અસ મિલ્ક? તો આન્સર શું આવશે? નો ઇટ ડઝન્ટ. તો હવે તે રીતે આપણને અહીં જે પિક્ચર્સ આપેલા છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીશું. અહીં એક પિક્ચર છે, કેરમ બોર્ડ. ઘરે રમતા હશો આપ સૌ તો. ઇઝ ઇટ એન ઇન્ડોર ગેમ? શું આ ઇન્ડોર ગેમ છે? યસ ઇટ ઇઝ. અને સેકન્ડ ક્વેશ્ચન છે, ડઝ ઇટ નીડ અ બોલ? મિત્રો, જાણો છો ને આપ સૌ, કેરમ રમવામાં આપણને બોલની જરૂર છે? નો ઇટ ડઝન્ટ. એ જ રીતે અહીં નીચે એક પિક્ચર આપેલું છે. કોનું છે પિક્ચર? ચિત્તા. ઇઝ ઇટ અ વાઇલ્ડ એનિમલ? યસ ઇટ ઇઝ. ડઝ ઇટ રન ફાસ્ટ? આપણે જાણીએ છીએ કે ચિત્તા સૌથી ફાસ્ટ દોડે છે, તો આનો આન્સર શું આવશે? યસ ઇટ ડઝ. મિત્રો, અહીં જે બે પિક્ચર્સ આપેલા છે તે આપણે જાતે જોઈ સમજી તેના જે પણ પ્રશ્નો આપેલા છે તે ધ્યાનપૂર્વક સમજીને આપણે તે જાતે જ લખીશું, કારણ કે આ તો આપણે અગાઉ શીખી ચૂક્યા છીએ અને તે તો આપણને આવડે છે. માટે આ પ્રવૃત્તિ આપ સૌ જાતે જ કરજો. હવે આવી છે યુનિટ નંબર 10. મિત્રો, હવે આપણે WHથી શરૂ થતા પ્રશ્નોની સમજ જે આપણે અગાઉ લઈ ચૂક્યા છીએ તેનું જ પુનરાવર્તન કરવાનું છે. WHના 4 શબ્દો હુ, વોટ, વેર અને વેન, જેની સમજ આપ અગાઉ લઈ ચૂક્યા છો. તો હવે તેના લગતા જે પણ પ્રશ્નો છે, જે ખાલી જગ્યા છે તે આપણે અહીં પૂર્ણ કરવાની છે. આપણને તે આવડે જ છે, નવું નથી, પરંતુ આપણે તેનું એક વખત પુનરાવર્તન કરી લઈએ. તો ચાલો મિત્રો, જ્ઞાન સેતુની પુસ્તિકામાં પેજ નંબર 66, વોટ, હુ, વેન, વેર. તો જ્યારે હુથી પ્રશ્ન પૂછાય ત્યારે આન્સરમાં પર્સન, વ્યક્તિનું નામ આવે. વોટ ઇઝ અ થિંગ ઓર એન એક્શન? જ્યારે કોઈ વસ્તુ કે જ્યારે કોઈ એક્શન, કોઈ પ્રવૃત્તિ જ્યારે આપણે પૂછીએ છીએ ત્યારે વોટથી પ્રશ્ન પૂછાય છે. વેન ઇઝ અ ટાઈમ? જ્યારે આપણે કોઈને સમય વિશે પૂછવું હોય ત્યારે આપણે વેનથી પ્રશ્ન પૂછીએ છીએ. અને છેલ્લે વેર ઇઝ અ પ્લેસ, એટલે કે જ્યારે કોઈ સ્થળની માહિતી લેવી હોય ત્યારે આપણે વેરથી પ્રશ્ન પૂછીએ છીએ. પેજ નંબર 67, મેચ વિથ ધ કરેક્ટ આન્સર. હવે આ વસ્તુ આપણે હમણાં અગાઉ શીખી ગયા છીએ. તો હુ, જ્યારે હુથી પ્રશ્ન પૂછાય ત્યારે પીપલ, આન્સરમાં આવશે પીપલ. એ જ રીતે જ્યારે વેરથી પ્રશ્ન પૂછાય ત્યારે સ્થળ એટલે કે પ્લેસ.
જ્યારે વેનથી પ્રશ્ન પૂછાય છે તે સમયે દર્શાવાય છે ટાઈમ એટલે કે સમય અને છેલ્લે વોટ શું વસ્તુ એટલે તે સમયે આવશે થિંગ. તો આ રીતે આપણે તે મેચ કરવાનું છે. હવે અહીં આપણને પેજ નંબર 68 ઉપર એક ઉદાહરણ આપેલ છે. ઉદાહરણ મુજબ બોક્સમાં આપેલ શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. એક્ઝામ્પલ આપેલ છે નિધિ પ્લેસ ચેસ એટ પાયલ્સ હોમ એવરી મોર્નિંગ. ઓપ્શનમાં હુ, વોટ, વેન અને વેર. હવે એ પહેલો જે પ્રશ્ન બનાવેલ છે જે છે હુથી. તો જ્યારે પ્રશ્ન બનાવીએ હુ પ્લેઝ ચેસ એટ પાયલ્સ હોમ એવરી મોર્નિંગ, તો તે સમયે આવશે આન્સર નિધિ. નિધિને કાઢી અને ત્યાં આવશે હુ પ્લેઝ ચેસ એટ પાયલ્સ હોમ એવરી મોર્નિંગ. કોણ ચેસ રમે છે પાયલના ઘરે? તો તે જ રીતે સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ડઝ નિધિ પ્લે એટ પાયલ્સ હોમ એવરી મોર્નિંગ. દરરોજ સવારે પાયલના ઘરે શું રમે છે? શું એટલે વોટ? તો ચેસ. તે સમયે શું આવશે? ચેસ. એટલે જ્યારે આપણે ક્વેશ્ચન પૂછીએ છીએ વોટથી ત્યારે તેમાં ચેસ શબ્દ નહીં આવે. તે જ રીતે વેર ડઝ નિધિ પ્લે ચેસ? ક્યાં? વેર એટલે ક્યાં રમે છે? તો નિધિ ચેસ ક્યાં રમે છે? પાયલ્સ હોમ. એટલે જ્યારે આપણે વેરથી પ્રશ્ન પૂછીએ છીએ તે સમયે સ્થળ નહીં આવે તો પાયલ્સ હોમ કાઢી નાખવાનું છે. વેર ડઝ નિધિ પ્લે ચેસ? ડી. વેન ડઝ નિધિ પ્લે ચેસ એટ પાયલ્સ હોમ? વેન એટલે ક્યારે. ક્યારે રમે છે? એવરી મોર્નિંગ. દરરોજ સવારે. સમય બતાવ્યો છે એટલે જ્યારે સમય બતાવવા આપણે વેનથી પ્રશ્ન પૂછીશું તો તે વાક્યમાં એવરી મોર્નિંગ નહીં આવે. તો આ જ રીતે આપણે આગળ જે પ્રવૃત્તિ આપી છે તે કરવાની છે. મયુર એન્ડ મનીષ વેન્ટ ટુ પાટણ લાસ્ટ સન્ડે. મયુર એન્ડ મનીષા વેન્ટ ટુ પાટણ લાસ્ટ સન્ડે. એટલે કે મયુર અને મનીષા ગયા રવિવારે પાટણ ગયા હતા. તો હવે આપણે પ્રશ્ન બનાવવાના છે. ડેશ વેન્ટ ટુ પાટણ લાસ્ટ સન્ડે. ડેશ વેન્ટ ટુ પાટણ લાસ્ટ સન્ડે. ગયા રવિવારે કોણ ગયું હતું? તો કોણ એટલે મયુર અને મનીષા. તો પ્રશ્ન શું બનશે? હુ વેન્ટ ટુ પાટણ લાસ્ટ સન્ડે. તો હવે આપણે સેકન્ડ જોઈશું. ડેશ ડીડ મયુર એન્ડ મનીષા ગો ટુ પાટણ. મયુર અને મનીષા પાટણ ક્યારે ગયા હતા? તો લાસ્ટ સન્ડે. અને ક્યારે એટલે વેન. વેન ડીડ મયુર એન્ડ મનીષા ગો ટુ પાટણ. હવે એ જ રીતે છેલ્લો ક્વેશ્ચન છે, છેલ્લી ખાલી જગ્યા. ડીડ મયુર એન્ડ મનીષા ગો લાસ્ટ સન્ડે. ગયા રવિવારે ક્યાં ગયા હતા? તો પાટણ ગયા હતા. તો ક્યાં એટલે સ્થળ બતાવવાનું છે અને સ્થળ વિશે પૂછીએ તો વેરથી પ્રશ્ન બનશે. તો આ રીતે આપને જે પણ ખાલી જગ્યાઓ આપેલી છે તે આપ સૌએ આગળ જાતે જ લખવાની છે, સમજવાનું છે અને આગળની પ્રવૃત્તિ આપે જાતે પૂર્ણ કરવાની છે. મેચ ધ ક્વેશ્ચન્સ વિથ આન્સર્સ. અહીં ફર્સ્ટ આપેલું છે વેર ઇઝ યોર હાઉસ. તો WH થી શરૂ થતા પ્રશ્નો છે. વેર એટલે ક્યાં? વેર ઇઝ યોર હાઉસ? તો અહીં ઓપ્શન આપ્યા છે ઓન જુલાઈ 15 ઇન સુરત, લાડુ એન્ડ હેતલ. તો આન્સર શું આવશે? ઇન સુરત, સ્થળનું નામ આવશે. સેકન્ડ છે વેન ઇઝ યોર બર્થડે. તમારો બર્થડે ક્યારે છે? તો વેન એટલે આપણે સમય બતાવવાનું છે, તારીખ કહેવાની છે. તો આવશે આમાં એ, ઓન જુલાઈ 15. થર્ડ,
હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ? હુ એટલે અહીં પર્સન, વ્યક્તિનું નામ આવશે. તો ધ આન્સર ઇઝ ડી. અને છેલ્લે વોટ ઇઝ યોર ફેવરેટ ફૂડ? તમારું ફેવરેટ ફૂડ કયું છે? લડ્ડુ. એટલે ધ આન્સર ઇઝ સી. તો આ રીતે આપણે આ પ્રવૃત્તિ પૂર્ણ કરીશું. અને છેલ્લે એક પ્રવૃત્તિ આપેલી છે પેજ નંબર 78 પર, જેમાં કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ફર્સ્ટ, ડેશ ઇઝ સાયન્સ સિટી. તો પ્રશ્નમાં ઓપ્શન છે હુ, વેર. હુ એટલે કોણ, વેર એટલે ક્યાં. તો પ્રશ્ન ફરી વાંચીશું. ડેશ ઇઝ સાયન્સ સિટી. કયો શબ્દ અહીં બંધ બેસશે? વેર. વેર ઇઝ સાયન્સ સિટી. સાયન્સ સિટી ક્યાં છે? તે જ રીતે સેકન્ડ, ધ બોય એટ ડેશ બનાના. આમાં આર્ટિકલ છે એ કે એન? તો આર્ટિકલ લખવા આપણે ડેશ પછી બનાના, અને બનાનામાં છે બી એટલે કે કોન્સોનન્ટ, તો ત્યાં આવશે એ. તે જ રીતે થર્ડ, somebody says thanks to you. You will say thank you to કે વેલકમ. જ્યારે આપણને કોઈ થેન્ક્સ કહે તો આપણે સામે શું રિપ્લાય આપીએ છીએ? વેલકમ. આપણા વ્યવહારુ જીવનમાં આપણે આ શબ્દોનો ઉપયોગ વારંવાર કરતા હોઈએ છીએ. ફોર્થ, we will go to Surat tomorrow or yesterday. We will. અને will એ ભવિષ્યકાળનું ક્રિયાપદ છે. તો ધ આન્સર ઇઝ ટુમોરો. અને છેલ્લે આપ્યું છે ધ બેગર વોઝ ડેશ હંગ્રી એટ્રેક્ટિવ. તો આપણે આ પેરેગ્રાફ આગળ વાંચન કરી ચૂક્યા છીએ, તો આપ આન્સર તો સમજી જ ગયા હશો. ધ બેગર વોઝ હંગ્રી. તો મિત્રો, આજે આપણે યુનિટ 6 થી 10 સુધી ખૂબ જ સરસ પ્રવૃત્તિઓ કરી. ઘણી બધી પ્રવૃત્તિઓનું ખૂબ જ સરસ રીતે પુનરાવર્તન કર્યું. અને વારંવાર જો પુનરાવર્તન કરવામાં આવે તો આપણું દ્રઢીકરણ સારું થાય છે. તો મિત્રો, જે પ્રમાણે આપે અત્યારે પુનરાવર્તન કરી રહ્યા છો, તે જ રીતે આગળ જે પણ પ્રવૃત્તિઓ કરો તેનું પણ વારંવાર પુનરાવર્તન કરતા રહેજો, જેથી કરી આપનું દ્રઢીકરણ સારું થતું રહે. તો મિત્રો, આપને આપની જે આ જ્ઞાન સેતુની પુસ્તિકા છે તેમાં ક્યાંય પણ કોઈ પણ મૂંઝવણ હોય, ક્યાંય જરૂરિયાત ઊભી થાય તો આપ આપના વર્ગ શિક્ષક કે વિષય શિક્ષકને ફોન કરીને પૂછી શકો છો. મિત્રો, તો હવે આપણે ઘરે રહી આ જ્ઞાન સેતુની પુસ્તિકાને પૂર્ણ કરવાની છે. નવા એપિસોડમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી